MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH સમાચાર વડોદરાથી જ MS યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી મળી છે દારૂની બોટલ્સ. બોયઝ હોસ્ટેલના રૂમમાં નશીલા પદાર્થનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમે અહીંયા દરોડા પાડ્યા હતા. હોસ્ટેલની એક રૂમમાંથી મળી 25 થી 30 દારૂની ખાલી બોટલ. હોસ્ટેલના રૂમમાંથી મોટી સંખ્યામાં મળ્યા સિગરેટના ખાલી પેકેટ. પોલીસે તમામ મુદ્દા માલ કબજે કરી આ કેસમાં તપાસ શરૂ કરી છે. હા, હવે આ તપાસનો વિષય છે. અમારી જાણ બહાર છે. છોકરાઓએ જે પણ કરેલું, અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે. એક બોટલની અંદર દારૂ પણ હતી. હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે. તપાસનો વિષય છે. તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ, અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે, તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો વિદ્યાના ધામમાં નશીલા પદાર્થોની પાર્ટી થતી હશે તેવો અંદાજ આ દ્રશ્યો પરથી આવી રહ્યો છે. પોલીસે દરોડા પાડ્યા બાદ MS યુનિવર્સિટીના પ્રશાસન પણ જાગી ગયું છે અને તપાસ શરૂ કરાઈ છે. પોલીસને એવી માહિતી મળી હતી કે અહીંના MM હોલમાં લાંબા સમયથી દારૂ પાર્ટી થતી હતી. આટલી મોટી સંખ્યામાં નશીલો સામાન હોસ્ટેલ સુધી પહોંચ્યો કેવી રીતે, આ સૌથી મોટો સવાલ. યુનિવર્સિટીમાં સુરક્ષા મુદ્દે પણ હવે મોટા સવાલો છે. વોર્ડનનું કહેવું છે કે સમયાંતરે તપાસ કરતા હોય છે. જો તપાસ થતી હોય તો પછી આટલો મોટો જથ્થો લાવવાની હિંમત પણ વિદ્યાર્થીઓ કેવી રીતે કરી શકે. રૂલ પ્રમાણે તો છોકરાઓએ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે. એના માટે નિયમ બનેલા છે. તમે ચેકિંગ કરો છો? સરપ્રાઇઝ વિઝિટ કરીએ છીએ. જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને કડકમાં કડક સૂચના આપીએ છીએ. આ બોટલો આજે જ આવી ગઈ? એ જ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોર્ન પણ કરેલા છે. તો આ પહેલા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ પાસે પણ દારૂની બોટલ મળી આવી હતી. 3 દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ કેમ્પસ પાસે અંદાજે 100થી વધુ દારૂની બોટલ મળી આવતા ખળભળાટ મચ્યો હતો અને હવે MSમાંથી દારૂની બોટલ મળી આવી છે. સવાલ એ છે કે હોસ્ટેલમાં યુવાનો ભણવા આવે છે કે પાર્ટી કરવા, અને જો આમ જ ચાલ્યું તો ભવિષ્ય કેવું હશે. સવાલ એ પણ છે કે યુનિવર્સિટીઝમાં શું કોઈ તપાસ થતી નથી? બેફામ બેરોકટોક વિના આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલ અહીંયા પહોંચી કેવી રીતે? એટલું જ નહીં, જેટલી પણ બોટલ મળી આવી છે તે ખાલી છે. એનો અર્થ એ થયો કે લાંબા સમયથી અહીંયા દારૂ પાર્ટી થતી હોવી જોઈએ. ત્યારે સવાલ એ વાતના છે કે આ વિદ્યાના ધામ છે કે પછી દારૂના અડ્ડા? MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH